પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. આજનો દિવસ 13મી સપ્ટેમ્બર 2024 અને શુક્રવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજે જે પ્રોમિસ આપણે જોવાના છીએ એ તો ગીતશાસ્ત્ર તેનો 65મો અધ્યાય અને 4th કલમ 65 અને 4 ત્યાં લખવામાં આવ્યું છે, જેને તું પસંદ કરીને પાસે લાવે છે, જે તારા આંગણામાં વસે છે તેને ધન્ય છે. અમે તારા ઘરની એટલે તારા મંદિરના પવિત્ર સ્થાનની ઉત્તમતાથી તૃપ્ત થઈશું. આ વચન કે ઈશ્વર એના લોકને મંદિરની પવિત્રતાનો આશીર્વાદ આપનાર છે. હવે આ જે ગીત છે ને 65મું ગીત, એના વિશે જે બાઇબલ અભ્યાસીઓ છે એ એવો મત રજૂ કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આવવાના છે, સ્વર્ગમાં ચડી ગયા એ આપણે જાણીએ છીએ. પ્રેરિતોના કૃત્ય એનો 1લો અધ્યાય ને 11મી કલમ, ગાલિલના વાસીઓ, જે ઈસુને તમે જતા જોયો છે એ ઈસુ પાછો આવશે, એટલે પુનરાગમન થવાનું છે. એ બાબત આપણે જાણીએ છીએ અને વિશ્વાસ કરીએ છીએ અને માનીએ છીએ. તો એ પ્રભુ ગગનમાં આવશે. હવે ગગનમાં આવશે ત્યારે 2 પ્રકારના લોકોને પોતાની સાથે લઈ જશે. 2 પ્રકાર હું એટલા માટે કહું છું કે જેઓ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીને મરણ પામ્યા છે એમને કબરમાંથી ઉઠાડશે, અને બીજા લોકો કે જ્યારે ઈસુ આવશે ત્યારે જેઓ જીવતા હશે અને ઈસુમાં હશે, વિશ્વાસ કર્યો છે, એમને લઈ જશે. અને ત્યાં 7 વર્ષના સમય પછી, એ આખી બાબત પ્રકટીકરણના પુસ્તકમાં લખેલી છે, પણ શોર્ટમાં હું તમને કહું તો 7 વર્ષ પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે અને 1000 વર્ષનું પૃથ્વી પર રાજ કરશે. એની ઉત્સવનો આભાર માનતા, ઉત્સવ કરતા, આનંદ કરતા ગીત 65મું ગીત લખવામાં આવ્યું છે. એટલે ઇન શોર્ટ એમ કહી શકાય કે ઈશ્વર ફરીથી પૃથ્વી પર આવશે ને રાજ કરશે, અને 1000 વર્ષનું રાજ ત્યારે કે છે જે આનંદ થશે એ આ ગીતમાં બતાવવામાં આવ્યો છે. મસીહા પ્રભુ આવનાર છે. હવે તારા ઘરની મંદિરની ઉત્તમતાથી તૃપ્ત થઈશું. હવે યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 42મો અધ્યાય અને 1લી કલમ, જુઓ મારો સેવક, એને હું નિભાવી રાખું છું, એ મારો પસંદ કરેલો છે, તેનામાં મેં મારો આત્મા મૂક્યો છે. આ પ્રભુ ઈસુના માટે વપરાયેલા શબ્દો પસંદ કરીને તારી પાસે લાવે છે. તો અહીંયા આગળ કહે છે એ શબ્દો વાપરવામાં આવે છે 65મા ગીતમાં 4th કલમ, જેને તું પસંદ કરીને પાસે લાવે છે. ત્યારે પ્રભુનો આભાર માનતા, આનંદ વ્યક્ત કરવાને માટે, ઉત્સવ અને આનંદ બતાવવાને માટે આ ગીત 65મું ગીત લખવામાં આવ્યું છે. તારા મંદિરના પવિત્ર સ્થાનની ઉત્તમતાથી અમે તૃપ્ત થઈશું. હવે બીજા કેટલાક અભ્યાસીઓ આ જ કલમને બીજી રીતે, આત્મિક રીતે એનો ખુલાસો કરે છે. એ પણ એક સમજવા જેવો છે. એની પાછળ પણ અર્થ સમાયેલો છે. જેને તું પસંદ કરીને પાસે લાવે છે, જે તારા આંગણામાં વસે છે તેને ધન્ય છે. આંગણું એટલે પ્રભુનું ઘર. આજના સમયમાં કહીએ તો ચર્ચ અને દેવળ, અને એમાં તું લાવે છે જે વિશ્વાસીઓ છે,
જેમને તું પસંદ કરીને તારું ભજન, સ્તુતિ ને આરાધનાને માટે તું લાવે છે, તો કહે છે તેઓને ધન્ય છે, તેઓ આશીર્વાદિત છે, કારણ કે બાળકો બન્યા છે. વિશ્વાસ કરવાથી દેવના બાળકો તરીકેનો અધિકાર આપ્યો છે. તો હવે એ આત્મિક અધિકાર, ઈશ્વરની પ્રાર્થના કરવાનું, ઈશ્વરની સ્તુતિ આરાધના, ઈશ્વરનું ભજન કરવાની બાબત, એના માટે તું ચર્ચમાં લાવે છે, મંદિરમાં લાવે છે, તારા આંગણામાં લાવે છે, તો તેને કહે છે ધન્ય છે. અને કહે છે તારા ઘરના પવિત્રતાના ઉત્તમના આશીર્વાદોથી અમે ભરપૂર થઈશું. એટલે જો આ કલમને આપણે બે રીતે સમજી શકીએ છીએ. પહેલો અર્થ તો એ બતાવ્યો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછા આવવાના છે, 1000 વર્ષનું રાજ્ય અને એમની સાથે રહેવાની તક ને રહેવાનો આશીર્વાદ. અને બીજું, આજના સમયમાં, પૃથ્વી પરના જીવનના સમયમાં ઈશ્વરની હાજરી, ઈશ્વરનું ભજન, ઈશ્વરની સ્તુતિ આરાધના, એ બાબત બતાવવા માટે પણ આ કલમ લખવામાં આવી છે, એવું ઘણા બાઇબલ અભ્યાસો કહે છે. તો વાલા ભાઈઓ અને બહેનો, આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ કે આપણને ખ્રિસ્તી વિશ્વાસીઓને, કોઈકે કહ્યું છે કે વિશ્વાસીઓને 2 પ્રકારનો આશીર્વાદ, એક પૃથ્વી પર જીવતા હોય ત્યારનો આશીર્વાદ અને મરણ પછીનો આશીર્વાદ, એ પણ આ કલમમાં આપણને જોવા મળે છે. ત્યારે આપણે પ્રભુનો આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. તો આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમે પસંદ કરીને તમારા આંગણામાં લાવો છો, તમારા ઘરમાં લાવો છો, તમારા ઘરની પવિત્ર સ્થાનની ઉત્તમતાથી, ઉત્તમ આશીર્વાદોથી તમે એમને તૃપ્ત કરો છો. અને વાલા પ્રભુ, એ પણ તમે એમને બતાવ્યું કે તમે એક દિવસ આવવાના છો, 1000 વર્ષનું રાજ કરવાના છો અને એનો આશીર્વાદ આપવા છો. ત્યારે પ્રભુ, અમે આભાર માનતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુ અમારા પ્રભુના નામે સાંભળો અને માન્ય કરો. આમેન.